જય સ્વામિનારાયણ બાળકો. જો હવે આપણે મધ્યસ્થ અને બહુલકના કૃત્યાવર્તીના દાખલા જોઈ લીધા. મધ્યસ્થના જે કોમ્પ્લિકેટેડ દાખલા જોઈ લીધા. બહુલક તો તમને બધાને આવડે જ છે. હવે જો બાળકો આપણે હવે થોડાક વધારે માર્ક મેળવવાનો પ્રયત્ન કરીએ. તો બાળકો આપણે એક સિસ્ટમ એવી ડેવલપ કરવાની કે જેને કારણે તમને એના સૂત્ર પણ મગજમાં ક્લિયર આવે અને દાખલા આવે. તો હવે આપણે જુઓ, પહેલે જ કીધું હતું કે આપણે પ્રમેય પણ જોઈ લીધા હતા. તો પ્રમેય જોઈ લીધા હતા, એની અંદર એક દાખલો તો પ્રમેયનો આવે જ છે. એક દાખલો પ્રમેયનો આવે. પછીના એક દાખલા માટે જે 3 માર્કનો દાખલો છે, એ ખૂબ જ સરળ દાખલો છે. બરાબર છે? એના ખાલી 4 જ ટોપિક છે. આપણે 4 ટોપિકની અહીંયા ચર્ચા કરી લઈશું. એ 4 ટોપિક તમને આવડી જાય તો સેક્શન સી ની અંદર વર્તુળમાં તમને પૂરેપૂરા 3 + 3 એટલે 6 ગુણ મળી જાય. બરાબર છે? તો જુઓ, સૌથી પહેલા તો સમકેન્દ્રીય એક દાખલો તમને ગણીશ અને એક તમને હું ગણવા આપી દઈશ. સમકેન્દ્રીય શબ્દ આવે, આ તમારો 3 માર્કનો દાખલો છે. સમકેન્દ્રીય એની અંદર તમારે વધારે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે. આ વસ્તુનો અંદર ઉલ્લેખ થયો હોય. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો આના માટે હું તમને સૂત્ર હું આપી દઉં છું કે જીવા બરાબર 2 ગુણ્યા r1 સ્ક્વેર માઈનસ r2 સ્ક્વેર. જ્યાં લખવાનું r1 મોટા છે, r2 એટલે r1 ની ત્રિજ્યા મોટી છે અને r2 ની ત્રિજ્યા નાની છે. બરાબર છે? ધ્યાનથી તમે સૂત્રનો અભ્યાસ કરો. જો બાળકો, તો જો સૌથી પહેલો દાખલો પ્રમેય તો તમારે કરવાના જ છે 10.1 અને 10.2. એમાંથી એક પ્રમેય તો આવવાનું છે. પછીના જે 3 માર્કની વાત કરીએ છીએ, બહુ સરળતાથી તમે 3 માર્ક મેળવી શકશો. બરાબર છે? બહુ જ સહેલું છે. આજે તમે ધ્યાન રાખશો, કમ્પ્લીટ કરશો તો તમને આ ટોપિક આ વિડિયોની અંદરથી તમને આગલા વિડિયો જે પ્રમેયના હતા એમાંથી પ્રમેયના માર્ક મળી જશે અને આ વિડિયોમાંથી સરળતાથી તમને એટલે વર્તુળના પૂરેપૂરા માર્ક મળી જશે ગણવાના દાખલા. તો જુઓ, હવે આજે આપણે વર્તુળ લઈશું, પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સેક્શન બી ના ટોપિક વાઇઝથી ચર્ચા કરીશું. તો જો બાળકો શું કહે છે ત્યાંથી સમજીએ. બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 25 અને 7 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો જીવાની લંબાઈ શોધો. તો એક આકૃતિ તમારે 3 માર્ક પહેલા આકૃતિ દોરવી પડે. તો આ રીતે સમકેન્દ્રીય વર્તુળ છે એટલે 2 વર્તુળ દોરી લેવાના. ચલો, સમ એટલે સરખું, કેન્દ્ર કેવા છે? સરખા. એટલે તમે કોઈ પણ એક નામ બેટા સરખું આપી દો અને પી આપી દો. આને જીવા કહેવાય. અહીંયા આ માપ આપી દો અને આ માપ આપી દીધું. હવે આ બંને છે, આ માપ તમને મોટું લાગે છે, આ માપ તમને કેવું નાનું લાગે છે. ખરેખર બંને ત્રિજ્યાઓ જ છે. તો જે મોટું માપ છે એને તમે 25 આપી લખ્યું અને નાનું માપ છે એને તમે શું કરો? 7 કહી દો. ક્લિયર? પછી જુઓ, જ્યાં ત્યાં છેદે છે અહીંયા a, પછી m અને b. તો જુઓ, તો થોડુંક લખાણ લખવું પડે. 3 માર્કનો પ્રશ્ન હોય બાળકો, તો થોડુંક લખાણ લખવું પડે. તો જો P સમકેન્દ્રિત વર્તુળમાં જીવા AB નાના વર્તુળને M માં સ્પર્શે છે. બસ આટલું તમારે લખવાનું.
પી કેન્દ્રિત વર્તુળમાં જીવા નાના વર્તુળને એમ માં સ્પર્શે છે. આટલું ક્લિયર થઈ? હવે બાળકો આપણે એકદમ સિમ્પલ કહી શકીએ. શું કહી શકીએ? તમે ધ્યાનથી જોઈ શકો છો કે મોટા વર્તુળની ત્રિજ્યા એટલે r1, તો r1 બરાબર 25 સેન્ટીમીટર અને r2 બરાબર નાના વર્તુળની 7 સેન્ટીમીટર. હવે આપણું સૂત્ર શું છે? જીવા બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં r1 સ્ક્વેર માઈનસ r2 સ્ક્વેર. મારા બાળકો 2 ના 2 ગુણાકારના ગુણાકાર વર્ગમૂળમાં r1 એટલે તમારી પાસે કેટલા છે? 25. 25 નો વર્ગ માઈનસ 7 નો વર્ગ. હવે 25 નો વર્ગ ના આવડતો હોય તો બાજુમાં 25 ગુણ્યા 25 ગુણાકાર કરી લેવો જોઈએ. તો જીવા બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં 25 નો વર્ગ 625 અને 7 નો વર્ગ 49. તો આથી ખબર પડી ગઈ ને? 25 નો વર્ગ 625. તો 625 માંથી 49 બાદ કરો તો જીવા બરાબર 2 વર્ગમૂળમાં 576 માટે જીવા બરાબર 2 ગુણ્યા 24 નું વર્ગમૂળ 76 થાય. માટે જીવા બરાબર 24 ને 48 સેન્ટીમીટર. 24 નું 48 કેટલું ઈઝી છે? તો આ દાખલો ગયા વર્ષે પૂછાયેલો છે. આ વર્ષે આનો જવાબ આવશે તમારો 8 સેન્ટીમીટર. કરી નાખો. હવે જો બાળકો બીજી રીત એકદમ સહેલી છે. તમે જે પ્રમેય 10.2 ભણેલા છો ને એના જેવી જ આકૃતિ આવશે. તમે જે 10.2 પ્રમેય ભણેલા છો ને એના જેવી જ આકૃતિ આવશે અને એના ઉપરથી એક દાખલો આવશે. બરાબર છે? એટલે તમે ખૂબ જ સરળતાથી તમે કરી શકશો. તો જોઈ શકીએ જુઓ તમને આવી આકૃતિ હશે. એનું કેન્દ્ર હશે આ જોઈન્ટ કર્યું, આ જોઈન્ટ કર્યું, અહીંયા A B P. હવે તમને કઈ કઈ વસ્તુ પૂછી શકે જુઓ. કાં તો તમને O પૂછશે, કાં તો તમને P પૂછશે, અથવા A O P પૂછશે, અથવા A P U. આવી રીતે ઇન્ટરચેન્જ ગમે તેવું પૂછાય અને ખૂબ જ સરળતાથી તમને આવડી જશે. આપણે ચોપડીનો જ દાખલો લઈએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ બે રકમ છે. બંને દાખલામાં ખાલી ફિગર અલગ અલગ છે. એટલે જો આ બે સ્પર્શકો છે, બહારથી સ્પર્શે છે એટલે આ 90 ડિગ્રી બનશે અને આ 90 ડિગ્રી બનશે. હવે તમે તો કેટલી વાર MCQ માં પૂછાય તો અહીંયા ધ્યાન આપો. તમને કે આ 135 છે તો આ કેટલા થાય? તો 180 માંથી 135 બાદ કરો એટલે 45 થાય. આ માની લ્યો કે 110 છે. PT અને TP અને TP અને T અને P અને Q અને એ T છે. તો આ 110 છે તો આ કેટલા થાય? 70. એવી રીતે પૂછાય. બરાબર છે? હવે અહીંયા આપણે જોઈએ પહેલો દાખલો લઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે TP અને TQ એ વર્તુળ ખૂણો POQ બરાબર 110 બને એવી રીતે સ્પર્શકો છે. તો PTQ આ શોધવાનું છે. પણ બાળકો એકદમ સિમ્પલ યાદ રાખો કે પહેલા તમને કહી દઉં એવી રીતે સીધું કરવાનું. ખૂણો O વત્તા ખૂણો T બરાબર 180. વચ્ચેનું પછી આના ઉપરથી આ ગોતી લેવાનું, આના ઉપરથી આ ગોતવાનું અથવા એના ઉપરથી આ ગોતી લેવાનું. પરસ્પર પેલા ગોતી લેવાનું. તો જો આ 110 છે તો આ 110 વત્તા ખૂણો T બરાબર 180 માટે બાળકો ખૂણો T બરાબર 180 110 માટે ખૂણો T બરાબર કેટલા આવ્યા?
70. ચલો ખૂણો t બરાબર 70 થઈ ગયા. પણ આ આપણો જવાબ નથી. આ આપણો જવાબ નથી. બરાબર ને? હવે તમે જુઓ તમને શું માંગી છે? PTQ. PTQ હંમેશા અડધો હોય. કેવા હોય? અડધા હોય. એટલે આપણે લખવાનું ખૂણો PTQ બરાબર ખૂણો t ભાગ્યા 2. એટલે ખૂણો PTQ બરાબર 70 ના છેદમાં 2 બરાબર કેટલા આવશે? 35. પતી ગયો. 3 માર્ક પતી ગયા ભાઈ. કેટલું સરળ. ફરીથી સમજો. આ આપેલા હોય તો આ સુધી લેવા. એટલે કેવી રીતે શોધવાનું ખબર છે? ભલે અંતર ગમે તે આકૃતિ આપે. માની લો કે આ 110 આપેલા છે. હવે 110 ની જગ્યાએ માની લો કે હું આ 120 કરું છું. તો આ 120 છે. તો આ કેટલા થશે? 60 થશે. કેટલા થશે? 60 થશે. એટલે 60 ના અડધા 30. એટલે કેટલો સરળ દાખલો થઈ ગયો. જો દાખલો બીજો લઈએ છીએ. ધ્યાનથી સમજો. દાખલો બીજો. એ પણ તમને આવડી જશે. સૌથી પહેલા તો જુઓ આને ખૂણો A કહીએ અને આને ખૂણો P કહીએ. સામસામેના ખૂણાનો સરવાળો 180 હશે. બરાબર છે? એટલે જો ખૂણો O વત્તા ખૂણો P બરાબર 180. બાળકા કેટલા છે? 135 વત્તા ખૂણો P બરાબર 180. તો ખૂણો P બરાબર 180 માઈનસ 135 એટલે કેટલા આવશે મને કહો? 180 માંથી 130 બાદ 145 45. ચલો આટલી ખબર પડી ગઈ. કયો ખૂણો મળ્યો? P. પણ જો તમને P નથી કીધું. શું કીધું છે? O P અને A અડધા ભાગ થઈ ગયા. તો કોઈ ટેન્શન નહીં રાખવાનું. આ જે નામ છે લખવાનું ખૂણો O P A બરાબર ખૂણો તમે શોધ્યો છે P ના છેદમાં 2 એટલે ખૂણો O P A બરાબર 45 ના છેદમાં 2 એટલે 22.5 લખી નાખો. બંને દાખલા પતી ગયા. એકદમ સરળ છે બાળકો. જો બાળકો હવેના બે દાખલા જે તમે ભૂતકાળમાં શીખી જ ગયા. આમાં પાયથાગોરસ તો તમને પૂરેપૂરો ઉપયોગ આવડવો જોઈએ. પાયથાગોરસ શું કે છે? એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. પાયથાગોરસ 2 મિનિટ અહીંયા ધ્યાન આપો. પાયથાગોરસ શું કે છે? એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર 3 નો વર્ગ. આટલું તમને આવડવું જોઈએ. પહેલા આપણે બીજો દાખલો લઈશું અને પછી પહેલો લઈશું અને પછી આપણે બે રાઇડર છે એક રાઇડર સમજી લઈશું, બીજા એની જેવી તમને હોમવર્કમાં આપી દઈશ અને પછી આપણે 10 સેન્ટેન્સ બોલી દઈશું. એટલે તમારા પૂરેપૂરા આ લેક્ચરની અંદર તમારા વર્તુળના પૂરેપૂરા માર્ક તમને આવી જશે. તો જુઓ સૌથી પહેલા આપણે બીજો દાખલો ગણીએ છીએ. બીજો આપણે પહેલા એટલા માટે ગણીએ છીએ કારણ કે પહેલો દાખલો તમને સમજવામાં થોડી તકલીફ ના પડે. તો જુઓ વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે અંતરે આવેલા બિંદુ A માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે. એટલે દોરેલા સ્પર્શકની લંબાઈ આ લંબાઈ છે એ કેટલી છે? 4 સેન્ટીમીટર છે. સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે જો આપણે સિમ્પલી આ એક વર્તુળ છે એમાંથી આપણે સ્પર્શક દોરીએ છીએ. આ એની લંબાઈ છે એ 4 સેન્ટીમીટર છે. હવે જુઓ આ 5 છે. આપણે અહીંયા A નામ આપીએ, અહીંયા B નામ આપીએ અને O નામ આપીએ. હવે ફરીથી આપણે રકમ આખી વાંચીએ. તો જો વર્તુળના કેન્દ્ર O માંથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર છે. તો ત્રિજ્યા શોધો. હવે બાળકો આ કાટકોણ ત્રિકોણ બને કે ના બને? આ કાટકોણ ત્રિકોણ બને. હવે કાટકોણ ત્રિકોણ તમને શું કહે છે? તો ત્રિકોણ OBA માં OB બરાબર 90 એટલે OB નો વર્ગ વત્તા બાળકો BA નો વર્ગ બરાબર બાળકો OA નો વર્ગ. કેટલું ઈઝી થઈ ગયું? OB નો વર્ગ વત્તા BA નો વર્ગ બરાબર OA નો વર્ગ. OB નો વર્ગ એટલે આપણે ખબર નથી જે ત્રિજ્યા છે. BA નો વર્ગ એટલે 4 નો વર્ગ
બરાબર 5 નો વર્ગ. OB નો વર્ગ એમને 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. તો બાળકો OB નો વર્ગ 25 માઈનસ 16, 25 માંથી 16 દે તો કેટલા રહે બાળકો 9. બરાબર છે. તો માટે OB બરાબર ત્રિજ્યા 9 નું વર્ગમૂળ 3 સેન્ટીમીટર. કેટલું ઈઝી છે. આ 5 છે, આ 4 છે, તો આ 3. ફરીથી આકૃતિ મહત્વની. હવે જુઓ આ દાખલો બહુ પોપ્યુલર દાખલો છે. જ્યારે જૂનું ગણિત હતું અને વર્તુળ આવતું હતું ત્યારે પણ આ દાખલો પૂછાતો હતો. રિલીઝ થયા પહેલા પણ આ દાખલો એક વાર પૂછાયું નહીં. આની આકૃતિ આપણે ખાલી સમજવાની છે, ધ્યાનથી સમજીશું. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના એટલે વર્તુળની ત્રિજ્યા તમને 5 સેન્ટીમીટર આપી દીધી છે. કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક, કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને PQ ની જગ્યાએ PB લખજો એટલે ખ્યાલ આવે. PB O વર્તુળનું કેન્દ્ર છે. તો આ PB છે એ વર્તુળને ક્યાં Q બિંદુમાં છેદે છે. ફરીથી હવે જુઓ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં એટલે વર્તુળની ત્રિજ્યા કેટલી આવી ગઈ 5 સેન્ટીમીટર. આટલી ખબર પડી ગઈ. વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર. P બિંદુ આગળ દોરેલા એક સ્પર્શક PB કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને આ PB કેન્દ્ર O માંથી પસાર થતી વર્તુળને Q બિંદુમાં છેદે છે. જો OQ બરાબર 12 હોય, OQ બરાબર 12 હોય તો PQ ની લંબાઈ શોધો. ફરીથી આપણે સમજીએ, ધ્યાનથી સમજીએ.